સાગર ઘોડા તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો કે આપણે 2 કિલો જેટલા ઘઉંનું બિયારણ લીધું છે. એમાં આપણે નેનો ડીએપી નો પોટ આપવાનો આપણે નાખી જ દઈએ. આમાં આપણે વધારે બિયારણ હોય જરૂર જણાય એટલું પાણી લઈ અને એના ભેગું નેનો ડીએપી નાખી અને આ રીતના આમ હલાવી. હા, ડીએપી તમારે 50% સીધું દાણા લાગી. આ દાણા એટલે લાગી ગયું. આ પોટ લાગી ગયો આખો પલળી પછી એને છે ને થોડીક વાર સુકાવો. આ પોટ આપવાથી પેલો ફાયદો તો એ થાય કે તમે જે દાણેદાર ડીએપી વાવો ને એ તાત્કાલિક છોડને જેવો જોઈએ ને એવો કરંટ આપતું નથી. ના, નેનો ડીએપી લિક્વિડ સ્વરૂપમાં આવે ને એટલે તમારે ડાયરેક્ટ છે ને બિયારણને આ પોટ મળે એટલે ઉગાવવામાં એકદમ ઉગાવો સારો ઓલા કરે. અને બીજું તો કે જે મૂળ હોય ને એની રોગ પ્રતિકારક શક્તિ અને છોડ છે ને તાકાત. એટલે ઓલાનું તમારે જોઈ લેવાનું ડીએપી દાણેદાર નાખીને પેલા તમારે 1 વીઘામાંનો પ્રયોગ કરી લેવાનો. એકમાં દાણેદાર તમારી રીતના વાવતા હોય કરવાનું એને નથી કહેતા આખા અને બીજી રીતે તમારે આનો ટ્રીટમેન્ટ આપીને વાવવાનું. ઓલાનો ઉગાવો જોવાનો, આનો ઉગાવો. ઓલાનું મૂળ તમારે ખેંચીને જોવાનું, આનું મૂળ ખેંચી. મણમાં કેટલો ભેરો? મણે 150 ml નાખી પોટ આપીને સુકાઈ જાય ને પછી વાવેતર કરી દેવાનું. અને ફૂગનાશક પોટના તમે પોટ દેતા હોય ને આપણે મગફળી છે, ચણા છે, એ પેલા આપી દેવાનો, છેલ્લે આને રાખવાનો પોટ. બે ભેગા કરીને પોટ નહીં આપવાનો. તો હવે બધા તમે આવનારા સમયમાં બિયારણ કોઈ પણ વાવવાનું હોય ત્યારે તમે નેનો ડીએપી નો પોટ આપી વાવેતર કરો હા, પેલા ફૂગની દવા પોટ આપી દેવાનો, પછી આનો પોટ ધોય નહીં. ના ના, એ નો ધોય. લાગી ગયો એને હાંજે મારીને મૂકી દેવા. હા, આને કલાકની વાર હોય ને ત્યાં નુકસાન કઈ તમે વરસાદ આગોતરું વાવેતર ઘણા કરતા હોય ના 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 કાંઈ પ્રશ્ન નહીં. આ નેનો ડીએપી નેનો યુરિયા છંટકાવ ટાણે તમે કદાચ 200 15 એમ પંપે. આ તમારું ઉત્પાદનની ક્વોલિટી હોય ને બિયારણ બંધાણું હોય એને લાઇટ વાળું કરવાનું કામ કોપર કરે. આ ખાસ